જય માતાજી મિત્રો, આજે અત્યારે જલ્દી હાલ જ બ્લોગ ચાલુ કર્યો હોય અને અત્યારે જ ઘરની બહાર ઊભો થઈ નીકળ્યો છું. આપણે અત્યારે જઈ રહ્યા છીએ કટ્ટા ચા પીવા માટે. આપણે જઈશું ચા પીવો એટલે બતાવીએ તમને. આ જોઈ શકો છો આગળ આપણે ભઠ્ઠા જઈએ ચા પીવા માટે. અને આવું હોય તો ભઠ્ઠા આવી જજો ચા પીવા માટે. આપણે મળવાનું છે બધા ભાઈબંધોને. આપણા નહીં તો કાલ સવારે બધા ભાઈબંધોને મળશું આપણે. હું તમને કહું બધા ભાઈબંધો છે ઘરે હશે એટલે ફોન કરીને બોલાવવા મલાવડાવું તમને મારા બધા ભાઈબંધોને. બધા ભાઈબંધો અને અડધા ભાઈઓ એ મોટા મારા બધા મારા મોટા ભાઈઓ જ છે. અમારા 4 ભાઈઓ છે મોટા મારા, બસ બીજું કોઈ છે નહીં. અને મારા ભાઈબંધ અને ભાઈ બે જ છે, બંને એક જ છે. એટલે તમને મળાવું હમણાં. ઓકે, આગળ તમે જોઈ શકો. અહીંયા કંઈક પ્રોગ્રામ ચાલુ હોય, તમે જોઈ શકો. પ્રોગ્રામ ચાલુ હોય દેખાતું છે નહીં. પ્રોગ્રામમાં અહીંયા બાંધેલું છે, પ્રોગ્રામ દેખાતો હવે આપણે એક્સિડન્ટ થઈ જશે. આગળ ગાડી વાળો મને ઠોકી દે બચી ગયો. ચલો આપણે હવે ભઠ્ઠામાં ચા પીવાની તો દ્વારકેશ જ પીવાની, નહીં તો ચા પીવાની નહીં. બતાવું દ્વારકેશ. અત્યારે હું દ્વારકેશ પહોંચી ગયો ચા પીવા માટે. અને અત્યારે હું ચા પીશ. આ દ્વારકાધીશ રજવાડી એટલે અમારું દ્વારકેશ કહેવાય. આ 5 કિલોમીટર દૂરથી હું આવું ચા પીવા અહીંયા માટે. સ્પેશિયલ અહીંયા ચા પીવા માટે આવું. અહીંયાની ચા મસ્ત બનાવે છે એટલા માટે અહીંયા જ ચા પીવા આવે. બધા આજુબાજુ મને જોવો કે આવું કરે એટલા માટે મારે ત્યાં નીકળવું પડ્યું. કેમ કે આજુબાજુવાળા મને જોઈ રહ્યા હતા અને મારે આમ જોઈને એવું બધા કહેતા હતા કે આજે બ્લોગ બનાવે છે, બ્લોગ બનાવે. અને મને ઓકવર્ડ લાગતું હતું એટલા માટે હું નીકળી ગયો. કેમ કે એ લોકોને એવું લાગે કે હવે આ ફેમસ થવાનું. આપણે ફેમસ થવું નથી, આપણને એમાં કઈ રસ નહીં ફેમસ થવાનો. આપણે ખાલી એન્જોયમેન્ટ માટે બ્લોગ બનાવી જાય, એવું નહીં કે ફેમસ થવું આપણે. હો, તમારે સબસ્ક્રાઈબ કરી લેવાનું ખાલી, આપણે ફેમસ નહીં થવું. એટલે આ તમે જોઈ શકો. હવે હું મારા ઘર બાજુ આવી ગયો. મને અહીંયા એ બાજુ મને બધા જોઈ રહ્યા હતા કે આ બ્લોગ બનાવે આજુબાજુ, એટલા માટે હું નીકળી ગયો. એટલે મળીએ આપણે. આજે તો વધારે ક્યાંય બહાર નીકળ્યો નહીં એટલે આજનો બ્લોગ તો ઓછો આવશે. કાલથી વધુ મિનિટનો બ્લોગ આવવાનું ચાલુ થઈ જશે. કેમ કે હવે આ બે દાડા ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ હતી એટલે ઓછો બ્લોગ ઉતાર્યો. આજે હું ઘરની બહાર નહીં નીકળ્યો એટલે આજે બ્લોગ બનાવ્યો નથી ને. અત્યારે જે બહાર બનાવ્યો એ જ તે. હવે કાલે બનાવીશ વધારે પડતો બ્લોગ, એટલે તમે કાલે મને જોજો વધારે. અત્યારે એડિટ કરવાનો હોય, મને એડિટ કરતા આવડતું નહીં. જેમ આવે એમ એડિટ અત્યારે કરું. એટલે તમે ખાલી કહેતા રહેજો કે કેવું એડિટ થાય છે. કેમ કે મને એડિટ કરતા આવડતું છે નહીં. ચાલુ રાખો. અત્યારે બ્લોગ શૂટ કરવું મને બહુ અજીબ લાગે એટલા માટે. પછી ટેવ પડી જશે મને બ્લોગની એટલે પછી રોજ આવશે. આપણે બ્લોગ તો આવશે જ રોજ.
પણ અત્યારે ઓછી મિનિટના આવે, પછી વધારે મિનિટના આવશે બ્લોગ. એટલે તમે એવું ના સમજતા કે આ ઓછી મિનિટના બ્લોગ બનાવે, એવું નહીં. આવશે બ્લોગ અને મોડા આવશે, થોડા મિનિટના ઓછા આવશે પણ વધારે આવશે. ઓકે, ચલો મળીએ આપણે બીજા બ્લોગમાં.